નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જાફરાબાદના કડિયાળી ગામે શ્રી ગેલંબે માતાજીનો 11મો પાટોત્સવ યોજવામાં આવ્યો। અહીં શ્રી ગેલંબે માના મંદિરે દર વર્ષે વર્ષમાં 2 વખત યજ્ઞ કરવામાં આવે છે। આ ઉપરાંત માતાજીના મંદિરે ગામ સમસ્ત સમૂહ લગ્નનું પણ ભવ્ય આયોજન થાય છે। 11મા પાટોત્સવમાં જાફરાબાદના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી સહિત બહોળી સંખ્યામાં ભાવિક ભક્તોએ યજ્ઞનો લાભ લઈ અને ધન્યતા અનુભવી હતી, જેમાં કડિયાળી ગામ સમસ્ત તેમજ આસપાસના દરેક ગામોમાંથી લોકો યજ્ઞના દર્શને પધાર્યા હતા। આ ઉપરાંત સુરત, મુંબઈ, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી જેવા શહેરોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો યજ્ઞના દર્શન માટે પધાર્યા હતા। જય માતાજી। આજ રોજ તારીખ 27 એપ્રિલ અને 2024 ગામ કડિયાળી અને હું કડિયાળી ગામનો વતની સોલંકી ભાવેશ આજ કડિયાળીની અંદર પરંપરાગત હાલો આવતો એમ વર્ષોથી આજે પણ યજ્ઞનું આયોજન કરેલું 151 કુંડી યજ્ઞ જે કડિયાળી ગામમાં મકવાણા પરિવારના કુળદેવી અને ગામ સમસ્ત આ આયોજન કરેલું હતું અને જેમાં બહોળી સંખ્યામાં વ્યક્તિઓ ગામોથી બહાર ગામોથી શ્રદ્ધાળુઓ આવ્યા હતા અને ત્યારે જગદંબાના સાનિધ્યમાં મળ્યા છે કે મારી શાંતિ કરણ જગ ભરણ તું અને ગડણ ગડા બહુ ઘાટ એથી નમું આદ્ય નારાયણી મારી વિશ્વ રૂપ વૈરાટ। આવું સરસ મજાનું આયોજન અમારા ગામમાં 151 કુંડી યજ્ઞનું આયોજન આજે કરવામાં આવ્યું છે। આજ રોજ કડિયાળી મુકામે ગેલંબે માતાજીના 151 યજ્ઞ કુંડીના મને દર્શનનો જે લાભ મળ્યો છે અને માતાજીનો દર્શનનો જે લાભ મળ્યો છે અને 25 થી 30 હજાર લોકો અહીંયા ઉપસ્થિત રહી અને લોકોની ભાવના, લોકોની શ્રદ્ધા ને જોઈ અને પોતે હું ભાગશાળી ગણું છું પોતાને જાતને। અને દર વર્ષની જેમ આ વખતે પણ આ ગામના સેવાભાવી લોકોએ જે સેવા આપી રહ્યા છે, 2-3 દિવસથી સતત હું જોઈ રહ્યો છું કે રસોડાની વ્યવસ્થા, આ લોકોને રહેવા કારવવાની વ્યવસ્થા અને બહાર ગામથી જે લોકો આવ્યા હોય મહેમાનોની વ્યવસ્થા કરી અને 25 થી 30 હજાર લોકોની વ્યવસ્થા અહીંયા ઊભી કરીને આજે આ ગામ જે ધન્ય બન્યું છે, ત્યારે હું આજે માતાજીના દર્શનનો લાભ મને મળ્યો છે ત્યારે પોતાની જાતને પણ ધન્ય અનુભવું છું। દર વર્ષની જેમ આ વખતે પણ ગામના લોકોએ જે સેવા આપી છે એમને ખૂબ ખૂબ બિરદાવું છું, લાખ લાખ ધન્યવાદ આપું છું ને આવી રીતે દર વર્ષે સેવા આપતા રહે એવી આશા રાખું છું। જય શ્રી